Shadows creeping round the block at night. Deep bass banging feels just right. Strong vibes rolling, drum line heavy. This groove's alive. મીઠું નાખવાનું ભૂલી ગઈ. Tempo steady. Feel the heat let it rise in your chest. તમારે પતાઈ ના કહેવાય ને Light shards slicing through the fog. Pulse of the beat like a heartbeat jog. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું નમ્રતા બારોટ ને ફરી એકવાર આવી ગઈ છું ધમાકેદાર વ્લોગ લઈને, ફેમિલી વ્લોગ લઈને. તો અત્યારે સવારના કેટલા વાગ્યા છે? 11:30 થઈ ગયા છે. જો કે અમે ક્યારના ઉઠી ગયા છીએ 9 વાગ્યાના. રાત્રે સુતા હતા અમે 5 વાગે જેવા સુતા, 4:30 પોણા 5 સૂતા છીએ. આખી રાત ફૂલ મસ્તી કરી, અલગ અલગ ગેમ્સ રમ્યા છીએ. અને અત્યારમાં પબ્લિક જો બધી ઉઠી ગઈ છે, હજી ચા પાણી પીવાય છે, કપડા વપડા જે બધા સેટિંગ થાય છે, નાવું નો નાવું એનો વિચાર ચાલી રહ્યો છે. નીચે સરસ મજાના ગીત ચાલી રહ્યા છે. હવે જોઈએ છીએ આજે શું મસ્તી કરવાના છીએ. અલગ અલગ પ્રકારની અલગ અલગ ગેમ રમવાના છીએ. નીચે રસોઈ ચાલી રહી છે. જોવાનું ચૂકતા નહીં, કેમ કે આમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ગેમ્સ આવવાની. જ્યારે ફેમિલી આવી રીતે હશે અને જોતા હશે, બધા ભેગા થાય ત્યારે ઊંઘવાનો નથી ટાઈમ હોતો ફિક્સ, નથી જમવાનો ટાઈમ ફિક્સ હોતો, નથી રમવાનો ટાઈમ ફિક્સ હોતો. આખો દિવસ ફૂલ એન્જોય ને મસ્તી જ હોય છે. હજી અહીંયા બધું આ રીતનું ચાલી રહ્યું છે જો. અને હવે હું નીચે જઉં છું. હમણાં નીચે રસોઈ ચાલી રહી છે. હવે શું જમવાનું બનાવવાનું, શું ખાવું, નાના આ ભાવે છે, નાના નથી ભાવતું, અલગ અલગ પ્રકારની કેટલી બધી વાર્તાઓ છે એ આપણે નીચે જઈને જોઈએ. હેલો ગાઈસ, તો અમે તૈયાર થઈ ગયા છીએ મસ્તી કરવા માટે. આ જોઈ શકો છો, હજી 3 બાર્બી ગર્લ તૈયાર થઈ રહી છે. અલગ અલગ યુનિક વસ્તુઓ ટ્રાય કરી રહી છે. અને હવે અહીંયા બ્લોગ બનાવવાના છીએ આજે શેનો, મસ્તીનો, ગેમ્સનો અલગ અલગ. અને બધાને ભેગા કરી રહ્યા છે રિક્વેસ્ટ કરીને, કેમ કે બધાનો ઉજાગરા છે. જો આ બધા આવી રહ્યા છે વારા ફરતી લુક ચેન્જ કરવા માટે. અને અહીંયા આ તમે શું રમી રહ્યા છો? શું રમો છો? મોનોપોલી? આ બાર્બી જેવું રમવાનું ટાઈમ છે, ગર્લ્સ વાળી વસ્તુ. શું નામ હે સાક્ષી એનું? નામ કઈક પાડી દે તાત્કાલિક. સિન્ડ્રેલા પાડ દે. હા, નામ તો સુનાઈ હોગા. ચલો રમવાનું છે. આ કઈ ગેમ્સ છે? ધ્યાન. આવડી કઈ મોનોપોલી એટલે શું કરવાનું? આમાં થોડી ડિટેલ આપશો અમને? નવો વેપાર એમ? આપણે દેશી છીએ, આપણે નવો વેપાર કે મોનોપોલ કે ને. અમારા ઘરે તો ગેમ છે દેશી જ છે, નામ આ જ છે, પણ હાવ દેશી ગેમ. અને પૈસા ક્યાં છે બધા? અચ્છા આ રહ્યા જો, એકાઉન્ટર બેઠા છે અહીં. અને હવે અમે કઈક ગેમ્સ રમવા જઈ રહ્યા છીએ નવી. તો આખો વિડીયો જોજો. અને જમવાનો એનો રીલ્સ બધા તૈયાર કરી રહ્યા છે. જો કે જમવાનું આજ બનાવ્યું હતું જેમ કે આપણે ગુજરાતીને ફિક્સ જ હોય, દાળ ભાત શાક રોટલી અને શ્રીખંડ પણ હતો. અમે લોકોએ ખાધો, અમુકના નસીબમાં નથી આવ્યો. આ લોકો રહી ગયા, થોડો હતો એમાંથી થોડો ખાધો. અને હવે જમીન અમે ફટાફટ ગેમ્સ રમશું ને. આજે સરસ મજાની ટેસ્ટી એવી, આ બધીને ગમે ને એવી સાંજે પાણીપુરી બનાવવાના છે. ચટાકેદાર પાણીપુરી, જોરદાર યુનિક મસ્ત ટેસ્ટી પાણીપુરી બનાવવાના છીએ આજે.
तेरी मेरी तेरी मेरी तेरी मेरी तेरी मेरी તમે જોઈ શકો છો જો આવા ડાન્સ ચાલુ થઈ ગયો છે. બધા પોતપોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે. બોયસ હજી બધા લાઈનમાં ઊભા છે વેઇટ કરીને એમના ડાન્સનો. અને આગળ જો તમે છોકરીઓ બધી અલગ અલગ ડાન્સ કરી રહી છે જોડીમાં, એકલા હિન્દી ગુજરાતી અલગ અલગ પિક્ચરમાં. અને છોકરા બધા વેઇટ કરી રહ્યા છે એમના વારીની. એ તમારા લોકોને ડાન્સ નથી કરવાનો? છોકરી, આનું નામ વંશી છે, આનું નામ સાક્ષી છે, આનું નામ ધ્યાન છે, આનું નામ વેદ છે, આ રુદ્ર છે, આ ધ્રુવાંશ છે, અને આ મારા જેઠાણી છે, આ પ્રથા છે, અને આ દાદી અમ્મા છે જે સૂતા છે. અને આ લોકો ફરી ડાન્સ કરવા જઈ રહ્યા છે. હવે ગ્રુપ ડાન્સ કરશે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. ચલો એક ગેમ સ્ટાર્ટ કરીએ. બધા જેના ફેવરેટ ક્રિકેટર હોય ને એ રીતે ચાલશે, બરાબર? હા, બધા ફોલો કરશે. આમને એક તો ડાન્સ પતતો નહીં યાર. વચ્ચે વચ્ચે સ્ટેપ આવી જાય છે. કરતા તા શું કરે છે શું જો. બધા પોતપોતાના ક્રિકેટરનું કીધું હતું કે બધા ફેવરેટ ક્રિકેટર હોય એ પ્રમાણે વોક કરવાની છે. આહા, આ છમછમ જો છમછમ ડાન્સ કરી રહ્યા છે. હવે કોઈ બી એક ક્રિકેટરને લ્યો અને એ રીતે વોક કરો. ચલો, હા, તમે આવી જાઓ. ગેસ કરજો આ કોણ છે. હાર્દિક પંડ્યા. હા, ફેન હો ભાઈ, અસલી ફેન વિરાટ કોહલી. ઈશાન કિશન. આ કોણ હતું? આ વેદ કોણ? બુમરા. ઓકે, ડન. હવે બધા ડાન્સ ફરી ચાલુ કરીએ. આ બેને શું છે, કોઈ ક્રિકેટરમાં નહીં, હિરોઈન બી નહીં, ક્રિકેટર સિલેબસ બહાર છે. હવે બસ આપણે ડાન્સ કરે જાઓ. હવે આ છોકરાઓને બોಯ್સને કહું છું તમે તમારા સ્ટેપ કરો રફવાળા, અને ગર્લ્સ એમના જે સ્ટેપ હોય ને એ કન્ટિન્યુ રાખે. અને આ ગર્લ્સ આપણા, હા સોરી બોಯ್સ, હવે આપણા બધા સ્ટેપ કરી રહ્યા છે. રફવાળા કરો કંઈક અલગ યુનિક, આ છોકરીઓ વાળા નહીં. ચલો તમે ખસી જાઓ બધી એક સાઈડ, આવી જાઓ. કે 1 2 3 4 યે ગુડ, નોટ બેડ. ઓહો, આ જો ટેણી ફોલો કરવામાં શું જાય છે, આવડે કે ના આવડે? પાઠ પડી ગયો આ તો. ગર્લ્સ વોઝ બોય. સૈયા कौन करसे सैया रे तू तो
કોણ બનાવો પાણીપુરી? તમે તૈયાર થઈ ગયું પાણી. પાણીપુરી તૈયારી ચાલુ થઈ રહી છે. સાંજે મસ્ત ટેસ્ટી પાણીપુરી બની છે. પાણીપુરીના પાણી માટે તૈયારી થઈ રહી છે. તેલ શેકાઈ રહ્યું છે. પાણી બની ગયું છે મસ્ત મીઠું ગળ્યું પાણી, ખાટું અને તીખું પાણી, અલગ અલગ ફ્લેવર વાળા. અને નાસ્તા પાણી ચાલી રહ્યા છે. આહા, મોટી બેન કયું પાણી બનાવ્યું? ગળ્યું પાણી બનાવ્યું, તીખું મસ્ત ટેસ્ટી બનાવ્યું છે. આ મારા દીદી છે. તો હજી અમારા ફરવા જવાની ટ્રીપો બાકી છે. આ મારા ભાભી છે, બડે ભાભી. બા બેઠા છે. બા પાણીપુરીની રાહ જોઈ રહ્યા છે. પાણીપુરી ખાવીશ? ચા વૈધી છે? મમ્મી ચા બધા પી ગયા. તમે ઠારીને રાખી હતી કોકે લઈ લીધી. તો ગાઈસ હવે બે જાતના મસાલા બની રહ્યા છે પાણીપુરીના, એક લાલ કલરનો અને ગ્રીન કલરનો. હવે જે બને સિંધાલું નથી. બોલો, ચલો પાણીપુરી ખાવા. ગ્રીન મસાલો તૈયાર છે, એક લાલ મસાલો બનાવી છે. બધા અલગ અલગ ફ્લેવરના પાણી બનાવ્યા છે. ચણા છેલ્લે નાખશું. એ તો ઉપર જેમ જોતા હે ને. ચાટ પૂરી ને રોજ વેકેશન માં અલગ અલગ શું બનાવવાનું. આ જો કોફી પીવે. આ કોફી મસ્ત છે, વિયેતનામની છે પણ મસ્ત કોફી. સાક્ષી, તમને પાણીપુરી ભાવે? કેટલી ભાવે? બહુ ભાવે. સાક્ષી સવારની એમાં તૈયાર થઈ ગઈ. મીઠું નાખવાનું ભૂલી ગઈ. છોકરાઓ પિયા માટે બધા એક જોરદાર તાલી વગાડી દો. પિયાએ મહેનત ખાસી બધી કરી છે. પિયાએ બહુ સરસ આયોજન કર્યું. મસ્ત પાણીપુરી જોરદાર બનાવી. પાણી વાણી બધું પિયાએ જ બનાવ્યું. આપણે ખાલી ખાવાની છે. મસાલો આ મેં બનાવ્યો છે, પછી આ પિયાએ બનાવ્યો છે લાલ. આ પાણી તમે શું કર્યું? તમે બધા પીરસો હેલ્પ માં રહ્યા છે. જીબુ આ લઈ લો, આ ગળ્યું પાણી. હા રસોડું બધું ફૂલ હેલ્પ કરાઈ છે. ભાભીજીએ ફૂલ હેલ્પ કરાઈ છે અમારી. બરાબર. પિયાએ બધું આવું કર્યું. જો એ જ ને, એક બધા જોડે કરાઈએ તો જ થાય. આટલા બધા એટલે 15 થી 20 જણા થઈ જશે. તો એમ 15 જણા તો ખરી. છોકરા જ 7 છે. મોટા અલગ. 7 છોકરા, બીજા મોટા બધા અલગ. યોગા ચાલુ છે. બડે ભૈયા યોગા કરી રહ્યા. જો મેચ જોતા. લીલો મસાલો તો હા દો. હાસ તો સામે વાળા પાડોશ ને પેલા દેવા દી. એમને લાડવા મસ્ત. હમણાં મેં આ પાડોશી માંથી લાડવા સરસ આવ્યા હતા પ્રસાદી. આ ચોથ છે ને એટલે સુપર લાડવા ખાધા. આ તો મોઢામાં કોઈ બોલી નહીં તો વિચાર કરો, એક શબ્દ નહીં બોલતા. અને આ લોકો ખાય છે તો આપણને મન થાય ને, એટલે ખા કરી એક ભરીને આપે ને પાણીપુરી તો અમે ખાઈએ. એક આપો, એક અમે ટેસ્ટ કરી. અમને પાણી આવી ગયું. આમ તો છોકરાને ઓછી ભાવતી હોય પાણીપુરી, પણ અત્યારે તો બોયસ જ વધારે માંડ્યા. જો બધા વસ્તાની ભેગા થાય ને ઘરે જ આવી આઈટમ બનાવે. મજા જોડે બનાવવાની, જોડે ખાવાની. મીઠું પાણી મસ્ત છે. મોટા મમ્મીને આગ્રહ ના કર પાણીપુરી માં. શું કેવું? જો પેલા પાણીપુરી પડી ગઈ, પડેલી થઈ ગઈ. अच्छा तो એક્સરસાઇઝ ચાલુ. તમે જોઈ શકો છો અત્યારે બધા ખાય છે પાણીપુરી. મેં ખાઈ લીધી મસ્ત પાણીપુરી.
અને અહીંયા મેચ ચાલુ છે અને અહીંયા પાણીપુરી ખાય છે બધા. સાચી મોજ તો ફેમિલી સાથે જોયો. બાકી પિયા બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે. આ જો તો ગાઈસ, કેવો લાગ્યો આ 1 ડે ફેમિલી વેકેશનનો વ્લોગ? જો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.